ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 22 નવેમ્બર. મગફળીની બજારમાં વાત કરીએ તો તેજી જોવા મળી રહી છે. શિંગદાણામાં પણ ઝડપી તેજી આવી છે. હવે આપણે વાત કરીએ તો શિંગદાણાની બજારમાં ઝડપી તેજી જોવા મળી રહી છે. 2 દિવસમાં ₹5,000 વધી ગયા છે. મગફળીની બજારમાં પણ સારી ક્વોલિટીના બિયારણવાળા અને દાણાવાળા ની માંગ સારી હોવાથી આજે ₹10 થી 20 વધ્યા હતા. શિંગતેલની બજાર પણ વધી હોવાથી મગફળીની બજારને ટેકો મળી રહ્યો છે. શિંગદાણાની બજારમાં જો ડિમાન્ડ આવી જ રહેશે તો સારી ક્વોલિટીની મગફળીની બજારમાં હજી પણ તેજીની સંભાવના દેખાઈ રહી છે. રાજકોટમાં 1.10 લાખ બોરીની આવક હતી અને 22,000 ગુણીના વેપાર હતા. ભાવ 39 નંબરના એવરેજ ₹1,000 થી 1,220, સુપરના 1,250 થી 1,380, 37 નંબરમાં 1,150 થી 1,300, સુપરમાં 1,300 થી 1,340 હતા. ગિરનારમાં એવરેજ 1,050 થી 1,250 અને સુપરમાં 1,300 થી 1,360 હતા. 20 નંબરમાં 1,100 થી 1,280 અને સુપરમાં 1,330 થી 1,400 હતા. 28 અને 32 નંબરમાં એવરેજમાં 1,080 થી 1,220 અને સુપરમાં 1,250 થી 1,300 હતા. ગોંડલમાં 23,000 ગુણીના વેપાર હતા અને ભાવ 20 નંબરમાં 1,000 થી 1,220, 37 નંબરમાં 950 થી 1,150, 39 નંબરના ભીના માલમાં 850 થી 1,000 અને સૂકામાં 1,050 થી 1,140. બીટી 32માં 1,000 થી 1,150, ગિરનારમાં 1,000 થી 1,210 અને 66 નંબરમાં 1,100 થી 1,260 હતા. હિંમતનગરમાં 28,000 બોરીની આવક હતી. સામે ભાવ 1,120 થી 1,661 હતા. ડીસા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક પીઠાઓમાં બેસતા મહિનાને કારણે બંધ રહ્યા હતા. મિત્રો, આમાં તેજી આવી છે ને બિયારણવાળા અત્યારે સારી 20 નંબર 22 નંબર આવી. ગિરનાર આવી સારી સુકોમલ 1,500 સુધી ખરીદે તેવી વાતો સંભળાય છે. એટલે સારી એવી તેજી થઈ છે. સરકાર પણ ખરીદી કરી રહી છે. આપણે ગઈકાલનો સાંજે શોર્ટ વિડીયો મગફળીના ભાવનો મૂકેલો છે. આજે સાંજે પણ આજના જે કાંઈ ભાવ છે એડના તેનો શોર્ટ વિડીયો મૂકશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.